ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે, જેમાં અવારનવાર ગંભીર અકસ્માતો થતા કામદારોએ પોતાના જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના સમિતિએ તંત્ર આવા ઉદ્યોગ સામે કડક અને આકરા પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે। આ ઉદ્યોગો માટે અહીંયાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય જમીન ગુમાવનારા લેન્ડ લૂઝરોને નોકરી પણ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। તાજેતરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ગેસ લીકેજના બનાવથી 4 લોકોએ જીવ ગુમાવ્યા અને અન્યને ઈજાઓ થઈ છે। આવી ઘટના ન બને તેને રોકવાની જવાબદારી છે તે વહીવટીતંત્રની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે। વહીવટીતંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેને જ ક્લોઝર નોટિસ આપી છે। આવી ગંભીર ભૂલને ડીઝના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે। આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે સર્જાયો હતો। આ ગેસ ગળતરના સદનસીબે અંભેટા કામ બચી ગયું, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી। આ તમામ બાબતો પર વહીવટીતંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ તાળાબંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ। આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે, જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે। આજે લેન્ડ લૂઝર, હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર છું, મારી જેવા હજારો લેન્ડ લૂઝર છે આ ભરૂચ જિલ્લામાં। ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય, લેન્ડ લૂઝરોના પરિવારોને રોજગારી મળે। આજે કબર ખોદવા કે ચિતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લૂઝરોએ જમીનો ગુમાવી નથી, તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે। આજે જીએફએલ ગુજરાત ફ્લોરો કંપનીમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યા। અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી, છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે। માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે। એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસે ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે, એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની। અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી, એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સું ભરી જાય એટલે ખુશ થઈ જાય। એ ડીસની ઓફિસને પણ જો વહીવટીતંત્ર કમ્પ્લીટ નહીં કરે કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીસની ઓફિસે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે। ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છીએ, પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે। ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાનને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે। અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે ને દફનાવી દેવામાં આવેલું છે, બહાર લાવવામાં નથી આવ્યું। એન કે બેન કે બધાના કિસ્સા ભરી નેતાઓથી લઈને તમામ લોકોને બહાર લાવવામાં નથી આવ્યું। ત્યારે આ એક જ પ્લાનને ક્લોઝર નોટિસ આપી છે। આટલો બધો માનવીનો વધનો ગુનો લાગવો જોઈએ, આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ, આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ। ત્યારે એક પ્લાનને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત શબ્દો વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।